નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ગંદા પાણી મુદ્દે મુસ્લિમ મહિલાઓનો કલેક્ટર કચેરી ખાતે મોરચો। સમસ્યા નહીં ઉકેલાય તો મતદાનના બહિષ્કારની ઉચ્ચારેલી ચીમકી। શહેરના લુન્સીકોઈ વિસ્તારમાં ફરી ધમધમતી થયેલી ખાણીપીણીની લારીઓ, લારી ગલ્લા ઉપર ખેલાઈ રહેલી રાજનીતિ। ગુડી પડવો અને ચેટીચંદ્રની થયેલી રંગારંગ ઉજવણી, ચૈત્ર માસના પ્રારંભે ઉત્સાહનો થયેલો સંચાર। સ્નેહ સેતુ ટ્રસ્ટ દ્વારા યોજાયેલો મેગા રક્તદાન શિબિર, દિવ્યાંગ મહિલાને ટ્રાઇસિકલ થયેલી અર્પણ। નવસારી શહેરમાં પાણીની પારાયણે શાસકોને ચિંતાતુર કર્યા છે। કાળઝાળ ગરમીમાં શહેરમાં પાણીનો પુકાર ઉઠ્યો છે। ચારપુલ વિસ્તારમાં ગંદુ પાણી આવતા મુસ્લિમ મહિલાઓએ આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। નવસારી શહેરમાં ગરમીના પ્રકોપમાં વધારો થતો જાય છે અને સાથે સાથે શહેરના દરેક વિસ્તારોમાં પાણીનો પોકાર પણ ઉઠવા પામ્યો છે। શાસકોને પાણીની સમસ્યા દજાડી રહી છે। વોર્ડ નંબર 10ના ચારપુલ, ટાપરવાડ, ઝારાવાડ, લંગરવાડ જેવા વિસ્તારોમાંથી પાણીની ગંભીર સમસ્યાથી ત્રાસેલી મુસ્લિમ મહિલાઓ ખૂબ જ આક્રોશ સાથે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। આ તમામ મુસ્લિમ મહિલાઓ છેલ્લા 5 વર્ષથી પાલિકા તંત્રના શાસકોને પાણીની સમસ્યાની વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય આવતા તમામ મહિલાઓ ગંદા પાણીની બોટલ લઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। ચારપુલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને દુર્ગંધવાળું પાણી આવે છે। તંત્રના બહેરાકાને મુસ્લિમ મહિલાઓએ અનેકવાર રજૂઆતો તો કરી, પરંતુ રાજકીય કિન્નાખોરીનો ભોગ આ વોર્ડની મહિલાઓ બની છે। મહિલાઓએ જણાવ્યું હતું કે ગંદુ અને દુર્ગંધવાળું પાણી આવવાથી તેમને ચામડીના રોગ થયા છે। 5 વર્ષથી પાણીની એટલી તકલીફ છે ને 5 વર્ષથી પાણી એટલું ખરાબ આવે, એટલું વાસ મારે ને એનામાં નાના જીવજંતુ હોય છે। એ પાણી અમારે કેટલું પીવાનું, એ પીવાથી અમને ખજવાળ આવે, નવા ધોવામાં તકલીફ ને પાણી 1 કલાક આવે, મેં અડધો કલાક એટલો વાસ મારે કે પૂછવાની વાત નહીં। અડધો કલાકમાં કપડાં ધોઈએ, નાહીએ, વાસણ, પાણી, કચરું બધું શું કરીએ। આ 5 વર્ષથી નગરપાલિકામાં અમે બધા ફેમિલી, બધા લેડીઝ જતા છે, પણ કોઈ કંઈ ફરિયાદ સાંભળતું નથી। બધા આશ્વાસન આપ્યા કરે, મોટર ખરાબ છે, પાઇપલાઇન ખરાબ છે, આ છે, પેલું છે। બધી લેડીઝ કંટાળીને અત્યારે અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા। હવે 8 દિવસમાં અમને કંઈ સહુલતા નથી મળતી તો પછી અમે આગળ કંઈ કરશું ને। પાણીના માટે તો બહુ જ અમારે એટલા ટેન્શનમાં આવી ગયેલા છે ને, દવામાં કેટલા પૈસા લાગે ને, ફિલ્ટર પાણી લઈને કેટલા લઈ, લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો ઘડિયાળ જવાની કે પાણી આવશે, ખરાબ પાણી આવશે, આ કરવાનું, તે લગ્ન પ્રસંગમાં હોની જવાય, મોત મૈયતમાં નથી જવાતું। આ ઉંમરે અમારે કેટલીક તકલીફ ઉઠાવવાની। ગંદુ પાણી એટલે ખાડીનું પાણી આવે છે, જીવડા જંતુ આવે છે, નવા ધોવાની તકલીફ છે, વાપરવાની તકલીફ છે, પીવાની તકલીફ છે। અહીંયાથી પાણીનો બુલા લઈ લઈને કેટલું વાપરવાનું। નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી? 2 વાર હું પોતે જાતે ગયેલી, એમ તો ઘણી વાર ગયા, 5 વર્ષથી જતા જ છે, પણ 2 વાર તો સક્સેસ થઈને ગયેલા। તમે એ લોકો અમે કરી આપીશું, ચાલો ને અઠવાડિયામાં કરી આપીશું ને। લાઈન પાસ થઈ ગઈ, નવી લાઈન નાખીશું। નવી લાઈન બી નથી, જે જૂની છે તે જ છે। અમારા આખા દરગાહ રોડના એરિયામાં બી આ જ પ્રોબ્લેમ છે। એક છે તો ઝારાવાડમાં પ્રોબ્લેમ છે, ઘાટીવાડમાં પ્રોબ્લેમ છે, લંગરવાડમાં પ્રોબ્લેમ છે। જે પૈસાવાળા લોકો છે એ લોકોએ પોતાની બોરિંગ કરાવી લીધી, જે સાધારણ માણસ છે તે કાં જાય? 50 રૂપિયાના બુલા લે તો 100 રૂપિયાની મજૂરી કરતો હોય કે 150 રૂપિયાની મજૂરી કરતો હોય તો 50 રૂપિયાના બુલા લઈને શું કરે? કેવી રીતના એનું ઘરનું સંચાલન ચલાવે? હવે પાણી બચાવો, પાણી બચાવો, કેવી રીતના પાણી બચાવીએ? 1.5 કલાક પાણી આપે, એના અંદર અડધો કલાક તો અમારે નળ ખોલી જ દેવાના। જ્યારે ફોર્સમાં પાણી આવે તે ફોર્સમાં પાણી બધું ખરાબ નીકળી જાય, ધીરું પાણી આવે ત્યારે અમારે કામ કરવાનું, તો કેવી રીતના કરવાનું? અમારી પાણીની સમસ્યા છે, અમારા ત્યાં પાણી સારું આવતું નથી, પાણી બહુ ખરાબ આવે ને ગંધાય। એટલે અમારે એક જ વસ્તુ નક્કી કરેલી છે કે આ વખતે અમે કોઈને વોટ આપવાના નથી ને વોટિંગ બૂથવાળા જે બી આવશે એ લોકોને બેસવા દેવાના નથી। જે બી કોંગ્રેસ આવે કે ભાજપ આવે, અમે લેડીઝ બધા મારીશું ને એની બધી જિમ્મેદારી તંત્રની જ રહેવાની છે। કલેક્ટર સાહેબ હોય કે ચીફ ઓફિસર સાહેબ હોય, એ લોકોની જિમ્મેદારી રહેશે, અમારા કોઈ પબ્લિકની જિમ્મેદારી રહેવાની નથી।
પાણી 1 કલાક ગંદુ આવે તે પાણી બધું વેસ્ટ જાય તો કામમાં તો કશું આવતું નથી. પછી અમારે લગ્ન પ્રસંગ ને મોત મૈયતમાં અમારાથી જવાય નહીં, કેમ કે પાણીમાં 12 વાગી જાય તો કોઈની ઘરે અમારથી જવાય નહીં. ને તમે જે ફોર્સ આપવાના હતા તે ફોર્સ 0 કરી નાખ્યો. 2 માસી છે તે ઘરમાં પાણી પડે તો બંને પડી ગઈ. કોણ જવાબદાર? ખર્ચો કોણ આપશે? તો તમારે ધ્યાન આપવાનું. તમે વેરા તો લઈ તમારા પર તમે પૈસા નહીં ભર્યા તમારી ભૂલ છે. અમારે આજે 5 વર્ષથી અમે દુઃખી છે. પાણીનું ગટરનું પ્રમાણ તો હવે વધતું ચાલ્યું દિવસે દિવસે. એટલું ગંદુ પાણી આવે ને એટલું ખરાબ વાસ મારે કે એમ જ ભરતા વોમિટ થાય અમને. ને નગરપાલિકામાં કેટલી વાર જઈને આવ્યા. મયુરભાઈ કરીને એક માણસ છે તે આવે, ખાડો ખોદાવે ને જતો રહે, એમ કે ફોલ્ટ નથી મળતો. ને બીજું એમ કહે છે કે આગળ કામ વધારીએ, પણ એમ કે અમને નગરપાલિકા ઓર્ડર આપે તો એમ કે કરીએ, અમે તો કામદાર માણસ. ને નગરપાલિકાનો પર્સનલ ઇસ્યુ થયો છે એટલે એમ કે અમે પૈસા હમણાં ખર્ચી નથી શકતા, બહુ મોટો એ છે એમ કે. તો હવે અમારે શું કરવાનું? કંટાળીને હવે અમે કલેક્ટરની કચેરીએ આવેલા છે. ને હવે બીજું એ કે આ સમસ્યા હલ નહીં થશે ને તો ભાજપ હોય કોંગ્રેસ હોય અમે કોઈને વોટિંગ નથી કરવાના. અને અમારા આટલા 5 મોહલ્લામાંથી કોઈ બી વોટિંગ કરવાની જશે. વોર્ડ નંબર 13 આખો ચૂંટણીનો બહિષ્કાર કરે છે. વોર્ડ નંબર 10ની મુસ્લિમ મહિલાઓએ જણાવ્યું હતું કે તેમની આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોને ચેતવણી પણ આપી હતી. નવસારી શહેરમાં લુન્સીકુઈ વિસ્તારમાં ફરીથી ખાણીપીણીની લારીઓ ધમધમતી થઈ ગઈ છે. 2 દિવસના રાજકીય રાજરમતોના ખોબાદ લારી ધારકોને લુન્સીકુઈ વિસ્તારમાં વૈકલ્પિક જગ્યામાં વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લારીઓ ઊભી રાખવા પાલિકા તંત્રએ જણાવ્યું છે. નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં ઘણા વર્ષોથી ખાણીપીણીના લારી ધારકો ઊભા રહી ધંધો રોજગાર કરે છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા અચાનક તમામ લારી ધારકોને લુન્સીકુઈ વિસ્તારમાંથી લારીઓ હટાવી લેવા જણાવાયું હતું. શનિવાર અને રવિવાર 2 દિવસ પાલિકાના શાસકો દ્વારા આ લારી ધારકો સાથે રાજ રમતો રમી તેમને ફરીથી લુન્સીકુઈ વિસ્તારમાં લારીઓ મૂકવાની સંમતિ આપી દેવાઈ છે. પાલિકા તંત્ર દ્વારા જે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. આ સુવિધાઓ ઉપલબ્ધ થાય ત્યારબાદ આ તમામ લારીઓને સ્થળાંતરિત કરવામાં આવશે. જે વિસ્તારમાં લારીઓ સ્થળાંતરિત થવાની છે ત્યાં સ્થાનિક લોકોનો વિરોધ પણ છે. શાસકો દ્વારા અચાનક લારી ગલ્લાઓ હટાવી લેવાનો નિર્ણય કરાતા રાજકીય ધમાસણ પણ ખેલાયું હતું. વર્ષોથી ધંધો રોજગાર કરતા લારી ધારકોના મતે લુન્સીકુઈ વિસ્તારમાં તેમના ધંધા રોજગારમાં વધારો થાય છે, જ્યારે અન્ય સ્થળે ધંધો કરવાની તેમને નુકસાન થવાની ભીતિઓ સેવી હતી. साहब आज हम लोग को 11 बजे इधर ऑफिस में बुलाया कार्यकर्ता का. वहाँ हम लोग को बोला कि जब तक वहाँ तुम लोग का सगोड़ नहीं होगा जब तक तुम लोग को यहाँ लारी रख सकते हो. तो इसलिए हम लोग को मांगनी किया, हमको पानी चाहिए, नल का सुविधा चाहिए, गटर चाहिए और हमको उधर लैट्रिन का सुविधा भी चाहिए. फिर हम लोग को बोला हम लोग को छत बना के दे दो, आप तमला लगा के छत बना के दे दो. और ये लोग को छत की मांगनी ना बाल रहे हैं. अभी उधर हम लोग को रखेगा 2 महीना 3 महीना रखेगा, फिर वहाँ से हटाएगा तो हम लोग को खा जाएंगे. हम लोग को कोई सुविधा तो चाहिए ना. और उधर सोसाइटी वाला जाने में ना बोल रहा है, बोले सोसाइटी वाला बबल करेंगे और कल उधर जाके खड़ा रहेगा तो मारेगा तो हमारा हम लोग को सेफ्टी कौन है? इधर का जो धंधा होता है वो उधर नहीं होगा. વર્ષોથી અહીંયા લારીઓ બધી ઊભી જ હોય છે, જેની અંદર નાના મોટા ગરીબ પૈસાદાર બધા જ વ્યક્તિઓ આવી ને આરામથી સારું અને સુંદર ભોજન જમે છે, નાસ્તા પાણી બધું આનંદથી કરે છે. જોકે અહીંયા પણ સારી સુવિધા છે જ નથી એવું નથી, પણ તેમ છતાં હવે બધા જે પ્રમાણે ડિસિઝન લીધું છે અને નગરપાલિકા પારસીની પછાડીએ આપવાની જગ્યા વાત કરી ત્યાં પણ વાંધો નહીં ચાલે, પણ એની અંદર એવું કહેવાય કે અહીંયા જેટલી સુવિધા છે એના કરતાં વિશેષ અને ઘણી સારી સુવિધા મળે. વિજય પર્વ ગુડી પડવોની ઉજવણી મરાઠી મહારાષ્ટ્રીયન સમુદાય દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી હતી. નવસર્જન નવ ઉમંગનું પર્વ 9 વર્ષનો ગુડી પડવાને સંવત્સવનું પર્વ પણ માનવામાં આવે છે. ચૈત્ર માસના પ્રારંભે નવ ઉત્સાહનો ઉત્સવ આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર એકમ ગુડી પડવા તરીકે ઉજવાય છે. આ પવિત્ર દિવસે મા દુર્ગાની ઉપાસના કરાવતા ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ પણ થયો છે. નવસારી અને વિજલપુર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાને ઉત્સાહભેર મનાવ્યો હતો. ગુડી એટલે વિજયધ્વજ સ્તંભ લાકડીને સુંદર સાડી અને ફૂલો વડે શણગારી તેના ઉપર ઉલટો કળશ મૂકીને તેની સાથે લીમડાની ડાળી તથા હારડો મૂકી આ ગુડી તૈયાર કરવામાં આવે છે.
વિજયના પ્રતીકરૂપે આ ગુડી તૈયાર કરી તેની પૂજા વિધિ કરી ઘરના આંગણે રોપવામાં આવે છે. વિજય પર્વ ગુડી પડવાના રોજ ભગવાન શ્રીરામે વાલીનો વધ કરેલો અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ આજ પાવન દિવસે થયો હતો. આ પર્વને મહારાષ્ટ્રીયન સમાજ હર્ષોલ્લાસથી ઉજવે છે. ગુડી પડવો મહારાષ્ટ્રનો વિજય પર્વ અને સાથે સાથે નૂતન વર્ષનો પ્રારંભનું પર્વ પણ છે. દરેક પરિવારે ગુડી પડવા પ્રસંગે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ગુડી પડવાનો તહેવાર છે. આ મહારાષ્ટ્રીયન લોકોનો નવા વર્ષ ગણવામાં આવે છે અને અમે નવસારીના મહારાષ્ટ્રીયન સમાજના બધા બંધુઓ આખા નવસારી સમાજને શુભેચ્છા પાઠવીએ છીએ. અમારો મરાઠી લોકોનો તહેવાર છે. આજે અમે ગુડી પડવા નિમિત્તે સૌ ભેગા થયા છે અને સૌને અમે અમારા તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. સિંધી સંસ્કૃતિનું પર્વ ચેટીચંદ્રની રંગારંગ ઉજવણી થઈ હતી. વરુણ દેવતા ઝૂલેલાલની સિંધી સમાજ દ્વારા ઉપાસના કરી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ચેટીચંદ્રના દિવસને સિંધી દિવસ પણ કહેવામાં આવે છે. ચેટીનો અર્થ છે ચૈત્ર માસ અને ચંડનો અર્થ છે ચંદ્રતિથિ. માતા દેવકીબાઈની કુખે એક બાળકનો જન્મ થયો. ઈસવીસન 951 વિક્રમ સંવત 1007નો એ શુક્રવાર હતો. બાળકનું નામ ઉદયચંદ્ર રાખવામાં આવ્યું. યુવાન ઉદયચંદ્રે દેવી શક્તિને કારણે જુલ્મી બાદશાહ મીરકશાહના ત્રાસમાંથી સિંધી પ્રજાને મુક્ત કરી હતી. આ સાથે મીરકશાહ ઉદયચંદ્રના શરણે આવ્યો. આવી મહાન વિભૂતિની જન્મજયંતિ તરીકે ચેટીચંદ્રને હર્ષોલ્લાસથી ઉજવાય છે. આ પ્રસંગે નવસારીની સિંધી કોલોની ખાતે સિંધી સમાજના અગ્રણીઓ પ્રેમચંદ લાલવાણી, મગનમલ કાંજાણી, રમેશ હિરાણી, નંદુમલ કાંજાણીની ઉપસ્થિતિમાં યુવાનોની વિશાળ બાઇક રેલી નીકળી હતી. સિંધી સમાજના લોકોએ ચેટીચંદ્રની એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. બાઇક રેલીને સમાજના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવી હતી. નવસારી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી સિંધી કોલોની ખાતે બાઇક રેલી વિરામ પામી હતી. ચેટીચંદ્રના શુભ અવસરે શૈલેષ પાર્ક સોસાયટીમાં આવેલ મંદિરમાં પૂજન અર્ચન થયું હતું. ભગવાન ઝૂલેલાલની સમાજના અગ્રણીઓ દ્વારા આરતી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે સિંધી લોકનૃત્ય છેજ અને ઝુમીર સાથે સ્તુતિ ગીતો પજંડા ગવાયા હતા. બાહિરાણો જ્યોતનું પૂજન પણ થયું હતું. રામરોટી પરિવાર દ્વારા ચેટીચંદ્રના શુભ પ્રસંગે પ્રસાદ રૂપે લાહિરી મીઠો ભાત શ્રદ્ધાળુઓને પીરસવામાં આવ્યો હતો. ભંડારામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આજે અમારું સિંધી સમાજનું નવું વર્ષ છે અને આજે સવારથી જ અમારા આ જવાનિયા લોકો બહુ ઉત્સાહમાં છે અને રેલી કાઢી છે. હમણાં સ્કૂટર રેલીની સાથે અમારે પણ હાજરી આપવાની છે અને 11:30 વાગે પછી હોલમાં સત્સંગ શરૂ થશે અને 2 વાગે બરાબર આમ ભંડારો સંગત માટે પૂરી પબ્લિક માટે ચાલુ રાખીશું અને સાંજે 5 વાગે જલુસ નીકળશે શોભાયાત્રા. એ અહીંથી નીકળીને પ્રીતમ ચોક થઈને તુલસી આગળ સમાપ્ત થશે. તે પછી જે વિસર્જન છે તે પૂર્ણા નદીમાં સાંજે 6 વાગે કરીશું એવી અમારી ઈચ્છા છે. બધા ભાઈઓને આવવાની વિનંતી. આજે અમારો ચેટીચાંદ એટલે અમારું નવું વર્ષ જે અમે દર વર્ષે રંગે ચંગે ઉજવીએ છીએ અને આ વર્ષે વિશેષ આપણે આગળ પણ રાખેલી. આ આખા શહેરમાં રેલી ફરીને પાછા અહીંયા સિંધી કોલોનીમાં વિસર્જન થશે. અમારા સમાજના પ્રમુખ મગનભાઈ, પ્રેમભાઈ, આખો સિંધી સમાજ આ રેલીને કેટલા દિવસથી મહેનત કરી રહ્યો છે કે આ રેલી આપણી સફળ થાય. ત્યાર પછી બપોરે અહીંયા મહાપ્રસાદ છે, આપણે ગીત સંગીતનો કાર્યક્રમ છે. સાંજે પાછું અમારો પેલો જે બારાણો સાહેબ કહે તેનું વિરાવળ ખાતે અમે એને પ્રવાન કરીશું. એટલે આ બધા કાર્યક્રમો અમે રંગે ચંગે ઉજવીએ છીએ. આખા વિશ્વમાં જ્યાં જ્યાં સિંધી ભાઈઓ રહે છે એ આજે ચેટીચાંદ ઉજવે છે. આજે દિવસે કુદરતી આજે ગુડી પડ્યો પણ છે એટલે મહારાષ્ટ્રના લોકોને ગુડી પડો અને સિંધી લોકોનો ચેટીચાંદ અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે
એટલે આ બધા પ્રસંગો એક સાથે થયેલા છે. નવસારી સિંધી કોલોનીમાંથી અત્યારે શોભાયાત્રા નીકળીને પછી પરત આવીશું પાછા. બપોરે અહીંયા મહાપ્રસાદનો અને કીર્તનનો સત્સંગનો પેલો લાભ લેવાનો છે બધાને, અને સાંજે રામરોટી તરફથી પાણીપુરી અને શરબતના દાળ ભાતના એવું તેવું રાખવામાં આવેલું છે. એમાં પણ બધા લાભ લેશે. जैसे आप सब जानते हैं कि आज चेटी चंड है, जो हम सिंधियों का नया वर्ष दिन है और हमारे इष्ट देव जय झूलेलाल का जन्म दिवस है. तो इसे हम धूमधाम से मनाते हैं, हर साल मनाते हैं, सब मिलकर मनाते हैं. तो अब हम दरिया पे जाएंगे और जो हमने प्रसाद बनाया है वो वहाँ पे परवान करेंगे. सिंधियों का ये मेन त्यौहार है जो हर सिंधी का हक है. इसे धूमधाम से मनाना, हर घर में आज के दिन जोत जगाना ज़रूरी है और दरिया पे जाना भी ज़रूरी है. दरिया न सही, किसी झूलेलाल के मंदिर में, कुएं पे या तालाब पे जाके भी हम पूजा कर सकते हैं. નવસારીની જાણીતી સંસ્થા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન બિરલાની દીકરીની યાદમાં મેગા રક્તદાન શિબિર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. નવસારી અને તેની આજુબાજુના ગામોમાં સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાની ધૂણી દખાવનાર આ ટ્રસ્ટના પ્રમુખ ચેતના બિરલાની સ્વર્ગીય દીકરી શ્વેતા સેતુની સ્મૃતિમાં પ્રતિવર્ષ મેગા રક્તદાન શિબિર યોજાય છે. આ વર્ષે પણ નવસારીની ગાંચી પંચની વાડીમાં શ્વેતાની સ્મૃતિમાં મેગા રક્તદાન શિબિર યોજાયો હતો. આ શિબિરમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા, નવસારીના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મેગા રક્તદાન શિબિર યોજાયો હતો. આ પ્રસંગે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ મહિલાઓને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓ અને યુવાનોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવસારીના પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ પણ રક્તદાતા બની રક્તદાન કર્યું હતું અને માનવતાને ઉજાગર કરી હતી. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજે બ્લડ ડોનેશન કેમ્પમાં આદરણીય ચેતનાબેન અને એમની ટીમ દર વર્ષે રચનાત્મક અભિગમ દ્વારા જે સમાજને માટેના કાર્યો કરી રહ્યા છે, અને એમ માનું છું કે બ્લડ ડોનેશન કેમ્પ મારફત અનેક લોકોની આપણે બધું દાન કરી શકીએ, પરંતુ આ બ્લડનું જે દાન છે એને લીધે અનેક લોકોની જિંદગી બચાવી શકાય એમ છે. અને એને માટે જ્યારે આ રચનાત્મક અભિગમ દ્વારા અને દર વર્ષે એમની દીકરીની યાદમાં દર વર્ષે આ અલગ અલગ પ્રકારના કેમ્પો અને રચનાત્મક અભિગમ દ્વારા જ્યારે આ સમાજમાં આગળ વધી રહ્યા છે, ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે અને મારા અહીંયા ઉપસ્થિત પ્રેમચંદભાઈ અને માધુભાઈ ઉપસ્થિત છે, ત્યારે એમની મારફત પણ હું મારી હૃદયની શુભેચ્છા પાઠવું છું. મને બહુ સારું ફીલ થાય છે અને મેં ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે. મારી બહુ ટાઈમથી ઈચ્છા હતી બ્લડ ડોનેટ કરવાની અને મને બહુ સારું લાગે છે. હું એવું કહેવા માંગીશ કે બધાને બ્લડ ડોનેટ કરવું જોઈએ. મને એના પછી બહુ સારી ફિલિંગ આવે છે કે મેં કોઈની લાઈફ સેવ કરી શકી છે. અને જે લોકો થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, જે લોકોને વારંવાર બ્લડની જરૂર પડે છે, એ લોકો માટે બહુ સારું કહેવાય આપણે બ્લડ ડોનેટ કરીએ તો. યંગસ્ટર જે બ્લડ ડોનેટ કરી શકે છે એમના માટે. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 4 વર્ષથી નવસારી અને આજુબાજુના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. અને એપ્રિલ મહિનામાં મારી દીકરી સ્વર્ગસ્થ શ્વેતાની યાદમાં, એપ્રિલ મહિનો એટલે અમે રક્તદાનનો મહિનો કરીને ઉજવીએ છીએ. અને દર વર્ષે લગભગ પહેલાં દર મહિને એક કેમ્પનું આયોજન થતું હતું. છેલ્લા 2 વર્ષથી રક્તદાન શિબિર સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પોનું આયોજન કરી આશરે અંદાજિત 100 બોટલનું અમારું ટાર્ગેટ હોય છે. કોઈ જગ્યાએ 80, કોઈ જગ્યાએ 70 બોટલનો આ વર્ષે પણ અમને રક્તદાતાઓ તરફથી સહકાર મળ્યો છે. અને આજ રોજ મેગા રક્તદાન શિબિર અને આ એક શિબિર સપ્તાહની પૂર્ણાહુતિ રૂપે અહીં એનું પૂર્ણાહુતિ થવાની છે. આજ રોજ આ કેમ્પમાં અંદાજિત 200 બોટલ મળી. ગયા વર્ષે અમે આખા વર્ષમાં 1008 બોટલ રક્ત એકત્ર કરી રેડક્રોસ સોસાયટીને અર્પણ કર્યું હતું. અને આ વર્ષે પણ અમારો ધ્યેય એવો જ છે કે આ 7 દિવસમાં 700થી 800 બોટલ રક્ત એકત્ર થાય. ગાંધી પરિવારના પિતા પુત્ર દ્વારા રક્તદાન કરી માનવતાને મહેકાવી હતી. ગાંધી પરિવારના એક રક્તદાતાએ 50 વખત રક્તદાન કર્યું હતું. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે, દર વર્ષે હું આ કેમ્પમાં મારું રક્ત આપું છું, રક્તદાન કરું છું. અત્યાર સુધીમાં મેં
49 ટાઈમ્સ બ્લડ ડોનેશન કર્યું છે અને આ અમારું 50 વાર છે અને એમના દ્વારા મારું સન્માન પણ કરવામાં આવ્યું છે. ખરેખર સન્માન માટે એવું કંઈ જરૂરી નથી, પરંતુ દરેકે રક્તદાન કરવું જ જોઈએ. રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. અત્યાર સુધીમાં આપણે એવું કંઈ બીજાને પ્રેરણા મળે એ રીતના કામ કરવું જોઈએ, કારણ કે રક્તદાન કરવાથી બીજાની જિંદગી આપણે સંભાળી શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન પ્રસંગે લોકસભાની ચૂંટણીનો સંકલ્પ લેવાયો હતો. કાર્યકરો સમક્ષ ભાજપના ઇતિહાસની ગાથા રજૂ કરવામાં આવી હતી. 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન. 6 એપ્રિલ 1951ના દિને શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘની સ્થાપના કરી હતી. ત્યારબાદ જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ પ્રમુખ હતા. 2 સભ્યોથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં આજે 11 કરોડ કાર્યકરો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ગણના થાય છે. નવસારીમાં ભાજપનો સ્થાપના દિન ઉજવાયો હતો. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય મંગુભાઈ પટેલ, જનસંઘ સમયના સંનિષ્ઠ કાર્યકર કિશોર દેસાઈ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી આજે તો દેશની નહીં પરંતુ સમગ્ર દુનિયામાં સૌથી મોટી પાર્ટી તરીકે જેમનું સ્થાન છે અને એના અમે જ્યારે સૈનિકો છે એ ભારતીય જનતા પાર્ટીના આજે સ્થાપના દિવસ નિમિત્તે અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા. આજે ખૂબ પવિત્ર દિવસ પણ છે. કોઈ પણ દેશ હોય, સમાજ હોય, સોસાયટી હોય, એના ઇતિહાસને નથી વાગોળતો તો એ ધીરે ધીરે લુપ્ત થતો જાય છે. અને એ રીતે આ પોલિટિકલી પાર્ટી તરીકે આજે જ્યારે સ્થાપના દિવસે અમારા આદરણીય મંગુભાઈ હોય કે ત્યાગીજી હોય, એમણે દીનદયાળજીથી લઈને શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને અનેક પાર્ટીમાં જેમણે બલિદાનો આપ્યા છે, એમની વાત કરીને એમના ઇતિહાસમાં સ્મરણો રજૂ કર્યા છે. ભાવિ પેઢીને ખૂબ ઉપયોગી થશે એમ માનું છું. અને એ સંસ્કારનો વારસો લઈને જ્યારે 23મી તારીખે ચૂંટણી છે ત્યારે એમાં આગળ વધશે. આદરણીય પાટીલજીને ગયા વખત કરતાં પણ જંગી બહુમતીથી કેવી રીતે જીતાડવા એને માટેનું પણ આયોજન થયું છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિનની ઉજવણી કરી રહી છે. નવસારી 25 લોકસભામાં નવસારી વિધાનસભાના કાર્યકર્તાઓએ પણ સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે અહીં કાર્યાલય પર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપણને બધાને ખબર છે તે રીતે આખા વિશ્વમાં આજે મોટામાં મોટી પાર્ટી કહીએ તો ભારતીય જનતા પાર્ટી છે કે જેમને લગભગ 11 કરોડ કરતાં પણ વધારે સભાસદો ધરાવે છે. અને એમાં ખાસ કરીને યુવાનો પણ મોટો વર્ગ છે, શિક્ષિતોનો પણ મોટો વર્ગ છે, સામાન્ય લોકો અને છેવાડાના માનવીઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા તરીકે જ્યારે કામ કરી રહી છે. નવસારીની મુસ્કુરાહટ સંસ્થાના ઉપક્રમે વ્યસન મુક્તિનો સંગીતના સથવારે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. વ્યસનથી મુક્ત થયેલા 100થી વધુ લોકોને સન્માનિત કરાયા હતા. સમગ્ર વિશ્વમાં કેન્સરનો વ્યાપ વધી રહ્યો છે. ભારતમાં દર વર્ષે કેન્સરના આશરે 6 લાખ નવા દર્દીઓ નોંધાય છે. ગુજરાતમાં દર વર્ષે કેન્સરના લગભગ 35,000 નવા દર્દીઓ ઉમેરાય છે. તમાકુના વ્યસનને કારણે કેન્સર જેવા ભયંકર રોગ નોતરાય છે. નવસારીની મુસ્કુરાહટ નામની સંસ્થા દ્વારા સંગીતના સથવારે વ્યસન મુક્તિનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. નવસારીની વિવિધ સંગીત એકેડમી અને સંગીત પ્રેમીઓએ ટાટા હોલમાં સુરીલા સંગીત સાથેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ કલાકારોએ તેમની સુરીલા કંઠે ગીતોની રમઝટ બોલાવી હતી. મુસ્કુરાહટના યઝદી કોન્ટ્રાક્ટર અને તેમની ટીમ દ્વારા તમાકુના 100 જેટલા વ્યસનીઓને વ્યસનની બદીમાંથી મુક્તિ અપાવી હતી. આ પ્રસંગે નવસારીના નામાંકિત ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે બી ટોબેકો ખાતું હોય એ લોકોને છોડાવવાની કોશિશ કરીએ, પણ સ્પેશિયલી આ વખતે અમે એ રીતે પ્લાનિંગ કરેલો છે કે લોકો છોડાવે તમાકુ. અમે તો છોડાવતા છીએ, અમે 8-10 જણા મળીને કેટલું છોડાવવાના. તો એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આજે ટાટા હોલમાં બધાને બોલાવેલા છે કે કોઈ NGO ચલાવતું હોય, કોઈ સિંગિંગનો ગ્રુપ ચલાવતું હોય, કોઈ ટીચર હોય, કોઈ પ્રિન્સિપલ હોય, એવા લોકોને આપણે આજે બધાને ઇન્વાઇટ કરેલા છે કે એ લોકો આજના યુથને એજ્યુકેટ કરે ને એ લોકો સમજાવે, યુથ સમજાવે લોકોને
કે આ રીતે તમાકુ ખાવાથી શું શું પ્રોબ્લેમ થાય. આજે સ્પેશિયલી અમારી સાથે રાજન શેઠજી સરે એકચ્યુઅલી ડૉક્ટર સાહેબને દિલ્હીથી પવન ગુપ્તા સાહેબને બોલાવેલા છે. એ પણ એજ્યુકેટ કરશે લોકોને કે કઈ રીતે લોકોને તમાકુ છોડાવવાનું. ખાવું તો એટલું તકલીફ છે જ, પણ ખાવાને માટે જે રોગો થાય છે તે રોગોના બારામાં બી પવન ગુપ્તા સાહેબ આજે કહેશે આપણને. સો અમારો મુસ્કુરાહટનો હેતુ એ છે કે આપણે બધા મળીને, નવસારી એટલીસ્ટ નવસારીમાં બધા મળીને આપણે લોકોને છોડાવીએ તમાકુ. હું એમ નથી કહેતો કે હું પોતે જ છોડાવું છું તે રીતે કોઈ ફોન આવે એટલો છોડાવો, પણ તમે તમારા રિલેટિવ્સને, તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલને, તમે જ્યાં બી ઓફિસમાં કોઈ બેસતું હોય ને ખાતું હોય એ લોકોને તમે ખાલી એ લોકોને રિક્વેસ્ટ કરો કે તમે તમાકુ ખાવાથી શું પ્રોબ્લેમ થાય છે ને કોઈ જરાક હૂંફ આપો. તમે હૂંફ આપશો કોઈ બી તમારા સગાને તો એને લાગશે કે આ વ્યક્તિ મને હૂંફ આપતું છે, એને શું પડેલી છે. નિસ્વાર્થ આપણે હૂંફ આપતા હોઈએ. સો બેટર બધા નવસારીની પ્રજાને અને આજુબાજુના દરેક લોકોને મારી રિક્વેસ્ટ કે લોકોને છોડાવવાની તમે અમારી સાથે કોશિશ કરો. આ પારસી લોકો છે ને એ લોકોએ હંમેશા કંઈક આપ્યું જ છે, કંઈ લીધું નથી. અને આ પારસી આપણો યઝદી એ પોતે પોતાના ખર્ચે ગામડાઓમાં જઈને, શાળાઓમાં જઈને, આશ્રમ શાળાઓમાં જઈને, કોલેજોમાં જઈને દરેક જણને તમાકુ છોડવાનો આગ્રહ કરે છે. એની પાછળ ફોલોઅપ કરે છે, એને પાછળ પડી રહી છે અને 4 વર્ષ સુધી એ પેશન્ટોને નહીં લેવા માટે સમજાવે છે અને એમાં સફળ થયા છે. લગભગ 125થી 130 જેટલી વ્યક્તિઓએ એમના કહેવાથી તમાકુ છોડ્યું. એક બહુ મોટી વસ્તુ છે આપણા સમાજને માટે. આ સાથે કેન્સરને માટે અવેરનેસ ફેલાવવી અને ધીરે ધીરે અમારું હવે નવું પગલું થશે. તમાકુની સાથે સાથે બ્રેસ્ટ કેન્સર અંગે માહિતી આપશું, સર્વાઇકલ કેન્સર અંગે માહિતી આપશું, પ્રોસ્ટેટ કેન્સર વિશે માહિતી આપશું. એટલે કેન્સર અને તમાકુ, કારણ કે લગભગ 60% જેટલું વસ્તુઓ કેન્સર ટોબેકોથી થાય છે. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરના મતદારોનો લોકસભાની ચૂંટણીને લઈને મિજાજ જાણવાનો પ્રયાસ થયો હતો. લુન્સીકુઈ વિસ્તારની નાસ્તાની લારીઓ પર સ્વાદ માણવા આવતા શહેરીજનોએ ચૂંટણીને લઈને તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. લોકસભાની ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે, ત્યારે નવસારીમાં ગરમીના પારામાં વધારો થયો છે. ગરમીથી રાહત મેળવવા લુન્સીકુઈ વિસ્તારમાં નવસારીની જનતા આઈસ ડીશની મજા માણવા ઉમટે છે, ત્યારે જનતાનો મૂડ જાણવા N7 ન્યૂઝ ચેનલે પ્રયાસ કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારના હડસમા એવા આ લુન્સીકુઈના ચોપાટી વિસ્તારની અંદર પબ્લિકનો મૂડ જાણીશું, જનતાના મૂડ જાણીશું, એમનો મિજાજ જાણીશું લોકસભાની ચૂંટણી લઈને. આપનું નામ શું છે? લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, આપ શું કહેશો? સરકારના, મોદી સરકારના 5 વર્ષ વિશે શું કહેશો આપ? મારું નામ વિરેન્દ્ર કાપડિયા. મોદી સરકારનું જે 5 વર્ષનું જે કામગીરી છે તે ભૂતકાળના કોઈ પણ વડાપ્રધાને એવું કામ કર્યું નથી કે ને એમને ખૂબ આપણે બિરદાવીએ પણ છે અને ભવિષ્યમાં પણ એ પાછા ચૂંટાઈને આવે. આ વિસ્તારના લુન્સીકુઈ વિસ્તારના લારીવાળાઓ પણ છે, એમને પૂછીશું કે મોદી સરકારને ફરીથી 5 વર્ષ આપ આપવા માંગો છો કે શું કહેશો? અમે તો આપવા માંગીએ, પણ અમને સુવિધા જોઈએ. અમને તે સુવિધા જોઈએ એ આપે તો અમે આપવા માંગીએ. કામગીરી સારું છે, અમે ના નથી પાડતા, પણ અમને બી સુવિધા આપો ને. અમે તમારા હારું તો બધું હારું તો રેડી છે, પણ તમે બી અમને સુવિધા આપવા જોઈએ ને. અમને સુવિધા આપે તો અમે તૈયાર છે બધાના લીધે. અમે ના નથી પાડતા. અમે ઇલેક્શનથી પકડતા એ લોકોનો કાર્યકર્તા બોલાવ્યો તો દોડાવ્યો તો એના બી અમને બોલાવ્યો તો અમે ના પણ નથી પડતા. અમે જતા જ છે. સ્વાદના રસિયાઓ સ્વાદનો રસ પણ માણી રહ્યા છે, ત્યારે આ લારીવાળાઓને પૂછીએ. મોદી સરકારના આપનું નામ જણાવશો અને મોદી સરકારના 5 વર્ષની કામગીરી વિશે જણાવશો. મારું નામ વસંતભાઈ છે. હું અહીંયા લુન્સીકુઈમાં લારી ચલાવતો છું. ચાઇનાટાઉન મારો લારી છે. મોદી સરકારનું જે કામકાજ છે બહુ સરસ છે. પહેલાં જેટલું બીજા સરકાર કરતાં મોદી સરકારનું કામકાજ બહુ સરસ છે ને એનું જે પ્રગતિ છે, જેનો જે વિકાસ છે બહુ સરસ. આખી દુનિયામાં એનું નામ છે. અમે બી ઈચ્છા છે કે મોદી સરકાર ફરીથી બીજી પ્રધાનમંત્રી બનશે, પાછી વાર પ્રધાનમંત્રી બનશે. 60 વર્ષમાં કંઈ કામ નહીં થયું ને એનાથી બેટર છે આ 5 વર્ષ. લોકોને અત્યારે નહીં ખબર પડે, પાછલી પેઢી આવશે ને હવે આપણી, એ લોકોને ખ્યાલ આવશે ને હવે બેફિકર મોદી સરકારે જ આવવાની છે. નરેન્દ્ર મોદીજીની કામગીરી ખૂબ જ સરસ છે. ડેવલપમેન્ટ તમે જ જોઈ શકો છો. આ તળાવ પહેલાં કેવું હતું ને આજે કેવું છે, એના પરથી ડિસાઇડ થાય કે ભાઈ મોદીજીની કામગીરી કેવી છે. હા, CR પાટીલજીની કામગીરી પણ ઘણી સારી છે. પાઇપો અને જે પાણીની તંગી હતી તેમાં થોડો ઘણો ફરક છે, પણ એમાં વધુ સુધારો થાય તેવી અમારી આશા કે આવતા જે પણ ચૂંટાઈને આવે એના પર કામગીરી કરે એમ.
મહિલાઓની સુરક્ષા માટે મોદી સરકારે ઘણા બધા ફેરફારો કર્યા છે, જેમાં હેલ્પલાઇન નંબર છે 1099, એના પરથી જે હેલ્પ મળે છે લેડીઝોને તે ખૂબ જ સારી છે અને આગળ પણ એનામાં વધારો થાય એવી અમારી આશા છે. મોદી 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 હા મોદી સરકાર મોદી મોદી સરકાર મોદી સરકાર મોદી સરકાર મોદી મોદી ઓલવેઝ બેસ્ટ મોદી મોદી સરકારની માંગ કરી રહ્યા છે, ત્યારે પૂછીશું આપ શું કહેશો યુવા તરીકે મોદી સરકાર? બહુ સારા છે, બહુ નોલેજેબલ પર્સન છે. જે જોઈતું તો આગળના પહેલા વર્ષથી કોંગ્રેસથી નહીં થયું, પણ હમણાંના 5 વર્ષમાં બહુ સારું કામ થયેલું છે. જાણે કે એમ બહુ નવા નવા ટેકનોલોજી લાવેલા છે આપણા યુવાનો માટે, તે બહુ સારું કામ કરી રહ્યા છે. એટલે બેસ્ટ છે મોદી, બહુ સારા છે. ત્યારે આ લુન્સુકોઈ વિસ્તારના જે લારી ગલ્લાવાળાઓ છે, સ્વાદના રસિયાઓ છે, એ પણ જણાવી રહ્યા છે કે મોદી સરકારની કામગીરી સરસ છે અને ફરીથી આ મોદી સરકાર આવે એવી એવો માંગણી કરી રહ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગંદા પાણી મુદ્દે મુસ્લિમ મહિલાઓનો કલેક્ટર કચેરી ખાતે મોરચો. સમસ્યા નહીં ઉકેલાય તો મતદાનના બહિષ્કારની ઉચ્ચારેલી ચીમકી. શહેરના લુન્સીકોઈ વિસ્તારમાં ફરી ધમધમતી થયેલી ખાણીપીણીની લારીઓ. લારી ગલ્લા ઉપર ખેલાઈ રહેલી રાજનીતિ. ગુડી પડવો અને ચેટીચંદ્રની થયેલી રંગારંગ ઉજવણી. ચૈત્ર માસના પ્રારંભે ઉત્સાહનો થયેલો સંચાર. સ્નેહ સેતુ ટ્રસ્ટ દ્વારા યોજાયેલો મેગા રક્તદાન શિબિર. દિવ્યાંગ મહિલાને ટ્રાઇસિકલ થયેલી અર્પણ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.